ઓક્સિજન સપોર્ટ બંધ, પાણી બંધ અને હવે ફીડિંગ ટ્યુબ પર પણ લાગી કેપ. શરીરમાં પહેલાથી જ હાજર રહેલા હાઇડ્રેશન પર જીવી રહ્યો છે હરીશ. હરીશ રાણાને અંતિમ શ્વાસ લેવા માટે હજુ થોડો સમય બાકી છે. હરીશ રાણા જે 13 વર્ષથી પથારીવશ હતા, તેમને આપવામાં આવેલી ઈચ્છા મૃત્યુની માન્યતા પછી તેની પ્રક્રિયા દિલ્હી એમ્સમાં શરૂ કરવામાં આવી છે. એક પછી એક તેમના આર્ટિફિશિયલ લાઈફ સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું હતું કે આ બધી પ્રક્રિયામાં 2 થી 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. સૌથી પહેલા તેમનો ઓક્સિજન સપોર્ટ બંધ કરવામાં આવ્યો હતો, જેના પછી તેમને પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું અને હવે ફીડિંગ ટ્યુબ પરનું કેપ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફીડિંગ ટ્યુબ હરીશના શરીરથી દૂર કરવામાં નહીં આવે. હરીશ હવે તેના શરીરમાં પહેલેથી જ હાજર રહેલા હાઇડ્રેશન પર જીવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું હરીશ હજુ પણ જીવિત છે કે તેને અંતિમ શ્વાસ લઈ લીધા છે? તો એના પર નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ એવું સામે આવ્યું છે કે હરીશ રાણાને અંતિમ શ્વાસ લેવા માટે હજુ થોડો સમય બાકી છે, પણ સમયનું કશું ચોક્કસ અનુમાન લગાવી ન શકાય. જોકે તેને સન્માનથી અંતિમ વિદાય આપવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આ કપરા સમયમાં તેનો પરિવાર તેની સાથે અડીખમ ઊભો છે.